જન્માષ્ટમીના તહેવારો સબબ શાંતિ સમિતિની કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઈ। આગામી તહેવારોના અનુસંધાને શાંતિ સમિતિની કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોરબંદર શહેરના દરેક જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપી દલવાડી તેમજ કીર્તિ મંદિર પીઆઈ જે ચૌધરી દ્વારા બધા જ આગેવાનોને આગામી શીતળા સાતમ જન્માષ્ટમીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં દર્શન કરવા જાઓ ત્યારે સોનાના કિંમતી દાગીના, મોબાઈલ ફોન વગેરે મોટી માત્રામાં રોકડ સાથે ના રાખવા તેમજ કોર્ટ ફરવા જાઓ ત્યારે ખાસ કરીને મોટરસાયકલ લઈને જતા લોકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ચાલીને જતા લોકોને રસ્તા વચ્ચે ના ચાલવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહયોગ આપવા ખાસ જણાવેલ। સાતમ આઠમનો તહેવાર આવે, કાલથી સાતમ છે તો આપણે મંદિરે જઈએ તો સોના ચાંદીના દાગીના ન પહેરવા, મોબાઈલ હારે ન લઈ જવા, 15 મિનિટ આપણે ઘેરે મૂકી દેવા, જેથી કરીને પરમ દિવસે આપણે આઠમ છે તો અમારી આઠમના દિવસે બાઇક શાંતિ હલાવવા, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય, કોઈ જાનહાનિ ના થાય એ આપણે સાવચેત રહેવાનું, આજ્ઞાનું પાલન કરવાનું, જેથી કરીને કોઈ ઘર્ષણ ઊભું ના થાય, શાંતિપૂર્વક આપણે તહેવાર મનાવવાના છે। આજ રોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની અંદર આજે સુલે શાંતિ માટેની એક મીટિંગ રાખી હતી। જન્માષ્ટમી લોકમેળાને અનુલક્ષીને આ મીટિંગ રાખેલી હોય, જેમાં એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબ બંને સાથે રહી અને સુલે શાંતિ કોઈ જાતનો કંઈ પણ ન થાય, બનાવ ન બને અશિક્ષિત, એના માટેની આ મીટિંગ હતી। આ મીટિંગની અંદર સોના ચાંદીના દાગીના પહેરીને જે સાતમ આઠમના તહેવાર ઉપર શીતળા સાતમના દિવસે બધા આવે છે એ ઓછા દાગીના પહેરીને આવે અને મોબાઈલો ને એ બધા ઘરે રાખે, એના માટેની આ ખાસ તો મીટિંગ હતી।